શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ કાંસ એફપીડી દ્વારા નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ એનસીડીસી નું શુભ ઉદ્ઘાટન સમારોહ યોજાઈ ગયો. ભારત સરકારના સહકાર વિભાગ તરફથી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા, આવક બમણી કરવા નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન ન્યૂ દિલ્હી તથા નાબાર્ડ ન્યૂ દિલ્હીના સંયોગથી દેશના ખેડૂતો સાથે પગભર થવા વિસનગર તાલુકાના ખેડૂતો દ્વારા સદર સંસ્થા રજીસ્ટર થયેલ છે, જેનો કાર્યક્રમ સમારંભ ના અધ્યક્ષ માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી આરોગ્ય અને કાયદાના શુભ હસ્તે થયેલા પ્રસંગે માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી, ચેરમેન ઇફકો તથા ગુજ કોમોસોલ ન્યૂ દિલ્હી, માનનીય શ્રી રાઘવજી પટેલ મંત્રી કૃષિ તથા પશુપાલન શ્રી અશોકભાઈ ચૌધરી, ચેરમેન દૂધસાગર ડેરી મહેસાણા વિનોદભાઈ પટેલ, ચેરમેન શ્રી ડિસ્ટ્રિક્ટ બેંક મહેસાણા કાંતિભાઈ પટેલ, ઉપપ્રમુખ સહકાર ભારતી રાહુલ પાટેલ, ડીડીએમ નાબાર્ડ મહેસાણાની ઉપસ્થિતિમાં સમારોહ યોજાઈ ગયો. શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ શ્રી જશુભાઈ વી પટેલના માર્ગદર્શન નીચે સમગ્ર સમારોહનું આયોજન થયેલ. પ્રેસ રિપોર્ટર દ્વારા તેમનું આયોજન સંપૂર્ણપણે સફળ કરવામાં આવ્યું. SN પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.